આ લોન વાળાના ફોન માંથી ફોન આવે છે અને હવે આનું શું કરવું? પૂરી આવી વખતે છે ને ફોન આવે ને લોન વાળો તો તું કઈક થોડુંક કહી ગયો. હવે તો હું કંટાળી ગયો છું. જો આવ્યો ને પાછો એનો જ હોય, મને ખબર જ હોય લોન વાળાનો જ ફોન છે. હાલો હેલો સર, લોન વાળા પોલા સાહેબ બોલું છું બેંક માંથી. એ મને ખબર જ છે તમે લોન વાળા બેંક માંથી બોલો છો. બોલો બોલો, શું છે? ભૂરા કાકા, હપ્તાની તારીખ વહી ગઈ છે અને ત્રીજો હપ્તો ચડી ગયો છે. એ મને ખબર છે હપ્તાની તારીખ વહી ગઈ છે, આ ત્રીજો હપ્તો ચડી ગયો છે. તો હવે શું કરવાનું? શું કરવાનું? તો લોન ના હપ્તા ભરો. એ લોન મારે આજે નથી ભરવી, કાલે નથી ભરવી અને ભરવાની થાતી જ નથી. તમારે જે થાય ને એ કરી લ્યો. કાકા નહીં ભરો તો પેનલ્ટી લાગશે. પેલા ભલામણ તમે ત્રીજી વખત મને દાટી મારી, ત્રીજી વખત દાટી મારી. ઓલી વખતે તમે એમ કહેતા હતા પેનલ્ટી લાગશે, ડેલી ની બાયણે નીકળો ત્યાં મોટરસાયકલ લાગી ગયું. 2 મહિનાનો ખાટલો આવ્યો. હું તમારે લોન તંબુરો ભરવા એને કહી દો લોન ભરવાની થાતી જ નથી, કહી દો. કહું છું વાત કરું છું, તું વાત કરું છું ઉતાવળી થામા. હું એને ઈ જ કહું છું કે લોન ભરવાની થાતી જ નથી, એમ જ કહું છું. ઈ વચારે કોણ ડબકા મારે છે એને ક્યું બોલે નહીં? ઈ તો મારા ઘરેથી ભૂરી બોલે છે. એ અમારે બાયુ વસારે ડબકા મારે જ. અમારે ગમે તે વાત હોય ને વસારે બાયુ ડબકા મારે. તમારે બોલવાનું થાતું જ નથી કઈ લ્યો. એમ નહીં, તમે લોન લેવા આવ્યા ત્યારે તો ગરીબડા થઈને આવ્યા હતા. પણ અમારે લોન લેવાની હોય ત્યારે અમે ગરીબડા થઈને આવી ભલામણા. ત્યારે અમે બાયુ ને કોઈને આયરે ન લઈને આવી. અમારે બાયુ છે ને ઘરેથી માથા ભાઈ રહ્યો એને લઈને આવીને તો તમે લોન ન દો એટલે અમે બાયુ ને લઈને ન આવી. લોન લેવા અમે જ આવી અને ગરીબડા થઈને જ આવી. અને હવે ભરવા ટાણે છે ને લોન ભરવા ટાણે અમે આ તો મેં ફોન ઉપાડ્યો, નકર અમારે ફોન ઉપાડવાનો લોન જેટલા માગતા હોય ને ફોન ઉપાડવાનો અમારો અધિકાર જ નથી. એ બાયુને ફોન ઉપાડવાનો અમારે અહીંયા એવું છે ભાઈ. બાયુ જવાબ દઈ દે તમને. લાવો મારી પાસે, લાવો ફોન લાવો, એને કહી દો મારા જેવી ભૂંડી કોઈ નથી. એ ભાઈ હું કહું છું તું પાછી દોઢ ડાઈ થામા ને. હું કહું છું એને કે અમારે ભૂરી ઘરેથી માથા ભાઈ છે. એ ભલે બોલે, હું બધું સાંભળું છું. સાંભળો છો તમે? ઠીક, હા કાંઈ વાંધો નહીં. હવે લોન નું તમે કહેતા નહીં, આઈડી નહીં, કાલે નહીં, ભરવાનું થતી જ નથી. અને તમારે થાય નહીં કરી લેજો, જ્યાં દોડવું હોય દોડજો. કહેવાનું જ નહીં મને લોન બોન કાંઈ. તમે દેવા ટાણે વિચાર જ નહોતો કર્યો ઠામુકો આને દઉં કે ન દઉં. અહીંયા અમારે સંડાસના ડબલા ભરવાની ટેવ જ નથી. ત્યાં તમારા લોન ના હપ્તા ક્યાંથી ભરવા? અમારે તમારે વિચાર કરવો જોઈએ કે આ કાકો સંડાસના ડબલા ભરી શકે છે. અહીંયા અમે ઈ ડબલા નથી ભરી શકતા પાણીના સંડાસના. તો તમારે લોન કેટલી ભરી રહીશું? કાકા ધીરે ધીરે નમ્રતાથી વાત કરો. ગમે તેની અરે વાત કરાવો ને તમે, કાંઈ વાંધો નહીં. અમે કોઈ નમ્રતાના બાપથી નથી બીતા. કરાવો, નમ્રતાથી વાત કરાવો, કાંઈ વાંધો નહીં. કાકા ઊંચા અવાજે બોલો માં. ચાલો શાંતિથી વાત કરો. દિયો એને ફોન દિયો શાંતિને, કે એમાં કઈ અમે શાંતિ બાંતિ ને બાપથી નથી બીતા. એમ કઈ શાંતિથી વાત કરો એટલે કઈ શાંતિ અરે વાત કરાવો, કાંઈ વાંધો નહીં. દિયો એને. એ હું એમ કઉ છું નિરાયતે વાત કરો બાધુમાં. ઠીક, નિરાયતે વાત કરો એમ કયો. આ તો નિરાયતે વાત કરી. હાલો હવે નિરાયત થી વાત કરું છું. અમે શું કરી છે એ કાંઈ પુરુષ પરસ કરી નહોતી. અહીંયા અમારે સંડાસના ડબલા ભરવાની ટેવ નથી, તો અમે તમારી લોનના હપ્તા ભરી શકી નહીં. એટલે હવે મહેરબાની કરી તમે લોનના હપ્તા હાટું આ 3 મહિનાથી હેરાન પરેશાન થાવ છો અને હરરોજ ₹2 કોલ કરો છો. તો હવે મહેરબાની કરીને ફોન કરતા નહીં. હાલો હવે તમને આ હાવ છે ને અમે નિરાયતે વાત કરી. નિરાયતે. મારા બેટા મોટા સાહેબ ને કેવું પડશે, આવાને તો લોન જ ન દેવાય. તો શું કામ દીધી? આવાને લોન જ ન દેવાય તો તમે દીધી શું કામ? હું એમ કઉ છું ત્યારે તો તમે ફદફદી આવ્યા હતા બધા મોટા ઉપાડે. અહીંયા કેવા આવ્યા હતા, ડેલી રખડતા હતા ગામમાં ઘરે ઘરે. લોન લેવી હોય ત્યારે કેજો, લોન લેવી હોય તો હવે લીધી તો કે હવે ભરો. તમને ખબર હતી તો તમારે કેવાય જ નહીં. જો તમે લોન દો છો, જેને જોતી હોય તમારી પાસેથી લઈ જાય. તો તમે ઘરે ઘરે લોન દેવા આવ્યા હતા તો અમે ઘરે ઘરે બધા લઈ લીધી. તો તમારે વિચાર કરવો જોઈએ કે આ ભરી શકશે કે નહીં ભરી. કાકાનો મગજ ઠેકાણે નથી લાગતો. હાલો કાકા, હું પછી ફોન કરીશ. તમે ભલા માણા હવે ન કરતા નકર હવે આ ફોન દો ને. હવે પૂરી પાસે આવી છે, તમારે ફોન કરવો હોય તો કરજો, મારી પાસે નહીં હોય. અત્યાર સુધી મેં હાવ નિરાયતે વાત કરી, હવે નિરાયતે વાત નહીં થાય. અત્યારે દઉં ભૂરીને? ના, તમારું બૈરું તો માથા ભાઈ છે, એને ફોન દેતા નહીં.
તારું કેસ એ જો તમારી ભૂરી તો માથા ભાઈ કે એને ફોન ન દેતા કે કાપી નાખો. બોલ, બેંક વાળાને ખબર તું માથા ભાઈ રહેશે. આ બેંક વાળાને ખબર છે તું માથા ભાઈ રહેશો. બોલ, શું કરવાનું? એ મને પૂછ્યા વિના એક હપ્તો ભર્યો ને તો તમારો વારો છે, સમજી લેજો. હા આપણે થોડા કઈ ભરવાના, બેંક ના હપ્તા આપણે ભરવાના જ ન હોય. અને તને પૂછ્યા વિના કોઈ દી અમે સંડાસના ડબલે ભરી શી? તો તને પૂછ્યા વિના અમે લોન ના હપ્તા ન ભરી ભૂરી, ન ભરી. હવે ફોન આવે તું જ ઉપાડજે ભૂરી. એને એમ તો કીધું છે માથા ભાઈ બાઈ છે તમારી. વાંધો નહીં, મને ખબર છે. લ્યો, આપણી બાઈ માથા ભાઈ આવું છે બધું. હવે નહીં આવે.